મેલડી માતાના અપરંપાર પરચા દંપતીને 80 વર્ષે દીકરો આપ્યો અને 80 વર્ષે કરાવ્યા દીકરાના લગ્ન. જય માંગ મેલડી. ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રની ધરતી પર માંગ પાટની બાજરિયાનું ગામ હતું. આ ગામમાં દેવી પૂજકના ફૂબા હતા. એમ હિરિયો દેવી પૂજક અને તેની બાઈ ઋષમેન માંગની પૂજા કરતા હતા. 70 વર્ષની ઉંમર થઈ ઋષમેનને કોઈ સંતાન ન હતું. માંગ મેલડીએ ઋષમેનને સારા દિવસો બતાવ્યા. એક દિવસની વાત છે. 70 વર્ષની ઉંમરે ઋષમેનને પ્રસૂતિની પ્રેરણા ઉપડી હતી. હિરિયો આમ તેમ આટા મારે અને માને પ્રાર્થના કરે, હે માં મેલડી, તું ગામ ટોળે બેસી હોય અને આ ઉંમરે મારી પત્નીને દીકરો આપે છે તો તેની આ હાલત મારાથી જોવાતી નથી. તેની ઉંમર થઈ ગઈ છે ને કંઈક ચમત્કાર કરીને મારી પત્ની અને મારા દીકરાનો જીવ બચાવ. મારી પત્ની મરી જશે તો હું જીવતો નહીં રહી શકું. ત્યારે એક 80 વર્ષની ડોસી સફેદ સાડીમાં છૂટા વાળ રાખીને હાથમાં લાકડી સાથે વાંકી ચાલતી આવે છે અને હિરિયાના ઘરનું બારણું ખખડાવે છે. હિરિયાને સમજાઈ જાય છે કે અડધી રાત્રે કોઈ બોલાવ્યા વગર આવ્યું હોય તો મારી મેલડી જ આવી હશે. રાત્રે 1:30 વાગ્યાનો સમય થયો અને ધીમે ધીમે આકાશમાંથી ઉડીને સમડી આવી અને લીમડા પર બેઠી અને બોલી, હિરિયા મને સાંભળે છે? હિરિયો બોલ્યો, બોલ માડી, હું સાંભળું છું. માએ કહ્યું, તારી પત્નીના પેટે દીકરો છે ને હું તેને રમાડીને જાઉં છું. 70 વર્ષની તારી પત્નીને મેં દીકરો આપ્યો છે અને એનું નામ જીવનયો રાખ્યો છે. અને સાંભળ, તારી અને તારી પત્નીની ઉંમર કેટલી? હિરિયો બોલ્યો, માંગ મારી ઉંમર 80 અને મારી પત્નીની 70. પણ માંગ તને શરમ ન આવી તે મને 80 વર્ષે દીકરો આપ્યો? આ સાંભળી માંગે કહ્યું કે મેં તને 80 વર્ષે દીકરો આપ્યો તો તારો જીવનીયો 80 વર્ષ સુધી વાંઢો રહેશે, તેનું કોઈ માંગવું નહીં આવે. પણ હું મેલડી તેને 80 વર્ષે ઘોડીએ ચઢાવીશ, આ મારું વચન છે. ત્યારે હિરિયાએ કહ્યું, હે માંગ, આ તો ગજબ થઈ જશે. 80 વર્ષે જીવનીયાને કોણ દીકરી આપશે? માંગ બોલી, તારો દેહ ત્યારે નહીં હોય પણ હું મેલડી જીવનીયાના માંગ બાપ બની માંગું નાખવા જઈશ. ગામડે ગામડે ફરીને તારા જીવનીયા માટે કન્યા શોધી ઘોડે ચઢાવીશ અને ઢોલ વગાડીને લગ્ન કરાવીશ. સમય જતાં દીકરો 1.25 મહિનાનો થયો એટલે હિરિયાએ માતાના ડાકલા વગાડીને માતાને જમાડી. હિરિયાએ કહ્યું કે માંડી, આજે છેલ્લી વખત જમાડું છું, પછી હું નહીં હોઉં. માએ કહ્યું, મારા મઢમાંથી એક ચંદરવો કાઢીને તું ઓઢી લે. સરપુરમાંથી મારો બોટયો તને લેવા આવશે. તું તારા જીવનીયાની ચિંતા ન કરતો. આમ કરતા 12 મહિના પછી ઋષમેન પણ મૃત્યુ પામી. નાનો જીવનીયો 1.5 વર્ષનો થયો ને ઘોડિયામાં સૂતો સૂતો રડતો હતો અને મેલડીએ આવીને હિંચકો નાખ્યો અને જીવનીયો છાનો રહી ગયો. આમ કરતા કરતા સમય ગયો અને જીવનીયો 5, 10, 25, 50 વર્ષોનો થઈ ગયો. જીવનીયો વાંઢો હતો એટલે ગામના લોકો તેને બોલાવતા ન હતા. જીવનીયો તો માંગ મેલડીની સેવા પૂજા કરતો, આખી રાત ડાકલા વગાડી જીવનીયો રાત પસાર કરતો અને સવાર થતાં જ જીવનીયો મઢમાં જ સૂઈ જતો હતો. ત્યારે એકવાર જીવનીયો માંગ મેલડીને કહેવા લાગ્યો કે માંડી, હું 80 વર્ષનો થઈ ગયો, મારી સાથે કોઈ બોલાતું નથી. મેં શું અપરાધ કર્યો છે? ત્યારે માંગે મધરાત્રે સપનામાં આવીને કહ્યું કે મારા જીવનીયા, હું તારી વિહત મેલડી છું. તારા બાપને મેં વચન આપ્યું હતું કે તારા લગ્ન 80 વર્ષ સુધી હું નહીં થવા દઉં. જીવનીયાએ કહ્યું કે માંડી, 80 વર્ષ પૂરા થાય પછી શું? આ સાંભળી માં મેલડીએ કહ્યું, ગામના દરબારની અંદર એક રાતું ઘોડું બાંધ્યું છે, સવારમાં જઈ બાપુ પાસે એ ઘોડું માગજે એટલે બાપુ તને હાથમાં ઘોડાની લગામ આપે તો એમ માનજે કે મેલડીએ તને ઘોડું અપાવ્યું છે. ત્યારે જીવનીયાએ કહ્યું કે માંડી, ઘોડું લઈને હું શું કરીશ? માએ કહ્યું કે ઘોડા પર બેસી માંગ દીકરો બંને ચઢીને ગામે ગામ તારા માટે કન્યા શોધવા જશું. એક દિવસ એક કાગળ આવ્યો અને માને કહ્યું કે માંગ, વિરામગામ પરગનાથી એક કાગળ આવ્યો છે. દેવી પૂજકની નાત ભેગી થઈ છે, જેમાં દીકરા દીકરીઓ બધા આવવાના છે અને મેળો જામવાનો છે. માએ કહ્યું કે હાલ જીવનીયા ત્યાં જ તારા માટે કન્યા શોધી લઈશ. ત્યારે બન્યું એવું કે વિરામગામમાં મુનસર તળાવની નજીક દેવી પૂજકોએ માતાનો તાવો માંડ્યો છે. માતાના ડાકલા વાગતા હતા. કેટલાય લોકો ભેગા થઈને બેઠા હતા. ત્યારે મેલડીએ નજર માંડીને ઘોડું ઊભું રાખ્યું. વિરામગામના વડલે જીવનીયાને ઊભો રાખી મેલડી બૈરાના ટોળામાં આવીને બેઠી અને બાઈઓને પૂછવા લાગી, મારા દીકરા માટે માંગું નાખવું છે, કોઈ કન્યા છે? બાઈઓએ પૂછ્યું, ઉંમર કેટલી? માંડીએ કહ્યું, મારો દીકરો 80 વર્ષનો છે.
ત્યારે એક ડોસી બોલી, અમારા ગામમાં એક કન્યા 70 વર્ષની છે, તેનું નામ જીવની છે. માંડીએ તેનું સરનામું પૂછ્યું. મેલડી દેવી પૂજાકના ત્યાં આંટો મારવા ગયા. પૂછતાં જીવનીના છાપરે ગયા. ત્યાં જીવની બાજરાનો રોટલો બનાવતી હતી. જીવનીએ નિયમ લીધો હતો કે કોઈ માતા દીકરો લઈને આવે તો જ લગ્ન કરું, નહીં તો આખી જિંદગી કુંવારી જ રહીશ. ત્યારે માંગે આવીને પૂછ્યું કે જીવની ઘરે છે. જીવનીએ કહ્યું, અંદર આવો. તમે કોણ છો? શું કામ આવ્યા છો? ત્યારે માતાએ કહ્યું, મારો દીકરો પરણાવવો છે, કન્યા શોધવા આવી છું. તમે કુંવારા છો કે પરણેલા? જીવની બોલી, કુંવારી છું, લગ્ન કરવા છે. જીવની બોલી કે મારી મેલડી જેવી સાસુ મળે અને મારે લગ્ન કરવા છે. આ સાંભળી માંગ બોલ્યા, જીવની ઓળખી ગઈ. જીવની બોલી, 70 વર્ષથી દેવીની ભક્તિ કરું છું ને તને ન ઓળખું માંડી. તારા દીકરાનું નામ જીવનયો છે ને? જીવનીએ મેલડીને ખાટલો ઢાળીને બેસાડી અને કહ્યું કે માંડી, એક શરતે લગ્ન કરું. ગામના તાળવે મારી નાત ભેગી થઈ છે. તારા જીવનિયાને કહે કે લોટ ચાડવાના ઝારામાં સવાશેર પાણી લઈને અહીં આવે તો મારે તને લોટ બાંધીને જમાડવી છે. શરત સાંભળી માંડી તળાવને પાડે વડલા પાસે ગયા. જીવની, આ કન્યા મળી ગઈ છે. જીવન, ઘોડેથી નીચે ઉતરી જા. મને જીવનીએ લોટ ચાડવાનો ઝારો આપ્યો છે. તું મનસૂર તળાવમાંથી સવાશેર પાણી લઈ જા તો એ લોટ બાંધી રોટલા કરે. જીવનીયાએ કહ્યું કે જીવની ગાંડી થઈ ગઈ છે. ઝારા માંગ કેવી રીતે પાણી રહેશે? માંડીએ કહ્યું કે આ તો તારી પારખું લેવા બેઠી છે, તું જા તો ખરો. ત્યારે જીવન તળાવ ગયો અને ઝારામાં પાણી ભર્યું. ત્યાં તો મધમાખીઓ કાણે કાણે ગોઠવાઈ ગઈ અને ઝારામાં સવાશેર પાણી રહી ગયું. ત્યારે જીવને કહ્યું, તે મારું પારખું કર્યું, હવે હું તારું કરીશ. તું પગનો ચૂલો બનાવી એક હાથ રોટલો બનાવીશ અને રોટલો જીભના ટેરવેથી રોટલો ફેરવતો મેલડી જમે. ત્યારે માંગ મેલડી કહ્યું, જીવની, એક હાથ તારો ને એક હાથ મારો, ને જીભના ટેરવે હું બેસીશ. પછી જીવની રોટલો બનાવવા બેસી. ત્યાં એક હાથે લોટ બાંધે, ત્યાં એક હાથે રોટલો તૈયાર